વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકુંદભાઈ પંડ્યા અને તેમની પાસેથી જાણે કે મુકુંદભાઈ પ્રથમ જે 6 રાશિ છે તેમના જાતકનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને આવતીકાલે મૌની અમાવસ્યા બની રહી છે, એટલે કે ખાસ કરી અને આ અમાવસ્યાના દિવસે તમે કયા ઉપાયો કરશો કે તમને સારો લાભ મળી શકે અને અમાવસ્યાનું ફળ તમને કેવી રીતે મળી શકે. તો દર્શક મિત્રો, વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ. આવા મેષ રાશિવાળા જાતકોને આ અમાવસ્યાના 4 ગ્રહોનો સંયોગ આર્થિક લાભ આપી શકે છે અને વિવાદોની અંદર વિજય પણ મેળવી શકે છે. ખાસ કરીને તમારે ચંદનનું દાન કરવાથી અથવા ચંદનનું તિલક કરવાથી તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર સૌનો સાથ, સૌનો વિકાસ, એટલે કે આજના દિવસમાં તમને સૌનો સહયોગ મળતો જણાશે. ઘર અને જમીનના વાહનના યોગો ઉત્તમ બની રહ્યા છે. ખાસ કરી અને તમારા જીવનની અંદર આજે પારિવારિક સમસ્યાઓનું સમાધાન મેળવશો તો સારો એવો લાભ મેળવી શકશો. અને હવે વાત કરીશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે બ અને ઉ જેના અક્ષર છે ને જેનો સ્વામી છે શુક્ર. મૌની અમાવસ્યાના દિવસે ખાસ કરીને 4 ગ્રહોનો સંયોગ તમારી ચિંતાની અંદર વધારો કરી શકે છે. ગુરુની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ પડતી હોવાના લીધે અચાનક ધન લાભના ઉત્તમ યોગો પણ બની શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો તમારે કોઈ ગરીબ વ્યક્તિને તલનું દાન કરવું જોઈએ, જેથી તમને સારો લાભ મળી શકે. વૃષભ રાશિવાળા જાતકોને કોઈ શુભ સમાચારોની પ્રાપ્તિ થઈ શકે છે. આવકનું પ્રમાણ વધી શકે છે અને આજના દિવસની અંદર કામકાજની અંદર ફાયદો રાખી અને તમારું મન પણ પ્રસન્ન રહેતું જણાશે. હવે વાત કરીશું આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિવાળા જાતકો માટે દરેક કાર્યની અંદર સફળતાના સુંદર મજાના યોગો મૌની અમાવસ્યાની અંદર 4 ગ્રહોના સંયોગને લીધે બની રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો ધાર્મિક કાર્ય કરવાથી તમને લાભ મળી શકે. શું કરવું જોઈએ કાલે કે જેથી તમારી મૌની અમાવસ્યાના દિવસે કરેલા ઉપાયો તમને સફળતા આપી શકે. કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવું અથવા જ્યારે આપ સ્નાન કરવા માટે બેસો ત્યારે ગંગાજળ ઉમેરી દેવું, અને એ પણ ન હોય તો ગંગા નદી અથવા કોઈ પણ તીર્થ નદીઓનું સ્મરણ કરવું. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના આ શ્લોકનું શ્રવણપાન કરી અથવા તો આ શ્લોકને બોલીને તમે સ્નાન કરશો તો પણ તમને લાભ મળશે. મિથુન રાશિના જાતકોને આજે મહેનતના પ્રમાણમાં ઓછા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી તમારા સંબંધો જે બંધનની અંદર હતા એના લીધે તમને આજના દિવસમાં લાભ પણ મળતો જણાય. કોઈ પણ જાતના રોકાણ માટે આજનો સમય સારો નથી. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે હ અને ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર. આવા કર્ક રાશિના જાતકોને મૌની અમાવસ્યાની અંદર 4 ગ્રહોનો સંયોગ તમને ભાગ્યની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળતું જણાશે. ક્યારેક તમારા પિતા સાથે વિવાદ થઈ શકે છે, માટે આ વિવાદ ન થાય તે અંગે તકેદારી રાખવી અત્યંત જરૂરી. શું ઉપાય કરવા જોઈએ મૌની અમાવસ્યાએ કે તમને લાભ મળી શકે? ગૌ માતાને ઘાસ અર્પણ કરો, અવશ્ય આપના જીવનની દરેક સમસ્યાઓ દૂર થતી જણાશે. આજના દિવસમાં કોઈ નજીકનો સંબંધીનો સહયોગ તમને મળતો જણાય. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે આ વ્યવસાયી વર્ગને સારી આવકનું પ્રમાણ આજના દિવસની અંદર જોવા મળી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો કરેલા કાર્યની સફળતા મળતા તમારું મન પ્રફુલ્લિત રહેતું જણાશે. હવે વાત કરીશું આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. આવા સિંહ રાશિવાળા જાતકોને સૂર્ય અને ચંદ્રનું મૌની અમાવસ્યાના દિવસે સાથે ભ્રમણ, સાથે અને બુધ અને કેતુ, એટલે કે આ 4 ગ્રહોનો સંયોગ તમારા માટે અનુકૂળ સમય છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો તમે સફળતાના સુંદર મજાના યોગો તમારા જીવનની અંદર તમે મેળવી શકો. પરંતુ તમારે શું કરવું જોઈએ? કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, અવશ્ય આપને લાભ મળે. સિંહ રાશિવાળા જાતકોને મિત્રો સાથે થોડો ઘણો મતભેદ થઈ શકે છે. ધીરજથી તમારા કાર્યની શરૂઆત કરવી, અવશ્ય તમારા કાર્ય પરિપૂર્ણ થઈ શકે. પરંતુ સિંહ રાશિનો સ્વભાવ છે ઉતાવળ કરવી, અને ઉતાવળિયા નિર્ણયો તમારા માટે ક્યાંક ને ક્યાંક તકલીફદાયક બની શકે છે. માટે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયક છે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને તમારી રાશિ ઉપર ગુરુ અને મંગળની સંપૂર્ણ દ્રષ્ટિ સંઘર્ષવાળો સમય ક્રિએટ કરી શકે છે. તમારા જીવનની અંદર વધારે પડતી તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ મૌની અમાવસ્યાના દિવસે ગોળનું દાન અને તલનું દાન કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. કન્યા રાશિવાળા જાતકોને નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ફળની પ્રાપ્તિ મળતી જણાય. કોઈ પણ રોકાણ માટે આજનો દિવસ તમારા માટે સારો નથી. ક્યાંક ને ક્યાંક જોઈએ તો મિત્રોના સહયોગથી રોકાયેલા કાર્યની અંદર તમને પ્રગતિની ઉત્તમ તકો મળી શકે છે. તો દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે મેષથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકોના દૈનિક રાશિ ભવિષ્યની, અને સાથે સાથે વાત કરી કે મૌની અમાવસ્યાના દિવસે તમે કયા ઉપાયો કરશો કે જેથી તમને વિશેષ સફળતાઓ મળી શકે. જય ગણેશ. બિલકુલ, ત્યાં અન્ય એક કોલર જોડાઈ ગયા છે કાનાભાઈ આપણી સાથે જામનગરથી. આપનો પ્રશ્ન અને વિગતો જણાવો. હલો, હવે કાનાભાઈ જામનગરથી બોલી. જી. અરે કાનાભાઈ બોલો ને. જય ગણેશ. જય ગણેશ.
બોલો. હા, મારે છોકરા વિશે પૂછવું હતું. આપના એનું ભવિષ્ય કેવું રહેશે? છોકરાનું એનું નામ શું છે? ભવિષ્ય નામ અજય. અજય. જન્મ તારીખ? 11/6/2004. જન્મનો સમય? જન્મનો સમય દિવસના 12:30 થી 1. દિવસના 12:30 થી 1. જન્મનું સ્થળ? ગામ મોટા લખિયા, જામનગર જિલ્લો. શું પ્રશ્ન હતો છોકરા વિશે? છોકરો એનું ભણવાનું ભવિષ્ય 10માં છે, તો બોર્ડની પરીક્ષામાં કેવું રહેશે? મગજ કેવોક છે એનો? મગજ તો સારો છે. એમ ને સારો છે, કારણ કે સૂર્ય બુધ શુક્ર હારે બેઠા છે એટલે થોડોક ગરમ ભણતરમાં મગજ. થોડુંક નબળું બતાવે. હા, થોડોક ગરમ સ્વભાવ હોય, સ્વભાવ થોડોક ઉગ્ર હોય, અને સિંહ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ પ્રથમ સ્થાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતાને ઇતર પ્રવૃત્તિની અંદર માઇન્ડ એનો વધારે પડતો ડાયવર્ટ થાય, કારણ કે સૂર્ય બુધ અને શુક્ર આ 3 ગ્રહો કર્મસ્થાનની અંદર છે. મોજ શોખની અંદર, ઇતર પ્રવૃત્તિઓમાં, રમત ગમતની અંદર, પોતાના મિત્ર સર્કલ પાછળ, અને ખાસ કરીને જોવા જઈએ તો તુલા રાશિનો કેતુ જે ભાઈ બહેનના સ્થાનની અંદર બિરાજમાન છે, ને હિત શત્રુઓના સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ ઘણી બધી છે, પણ ઈચ્છાઓ પરિપૂર્ણ નથી થતી અને પોતાના અભ્યાસની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરાવી દો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનું કહો, અથવા તો તમે કરો, એનાથી સારો લાભ મળી શકે. અને પોતાની માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવાથી પણ સારો એવો લાભ, ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલથી મુકુંદભાઈ, તુલાથી લઈને મીન રાશિના જાતકનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ તુલાથી મીન રાશિ સુધીના જાતકોના દૈનિક રાશિ ભવિષ્યની, અને સાથે સાથે વાત કરીશું મૌની અમાવસ્યાની તુલા રાશિ. તુલા રાશિના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી છે શુક્ર. આવા તુલા રાશિના જાતકો માટે ખાસ કરી અને મંગળ મહારાજની દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક તમારી આવકની વૃદ્ધિનું પ્રમાણ કરી શકે છે, પરંતુ તમારે તમારા સાવધાનીથી કામ કરવા જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે જો પોસિબલ હોય તો તમારે ભગવાન શિવને તમારે દૂધ અર્પણ કરવું, અવશ્ય તમારી જિંદગીમાં તમને સફળતા મળતી જણાશે. તુલા રાશિના જાતકોને આજના દિવસની અંદર કરેલી મહેનતનું ફળ સારું મળતું જણાય. માન સન્માનની અંદર વધારો મળતો જણાય. લેવડ અને દેવડ આ બંનેની અંદર તમારે કાળજી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને તમારા ગુસ્સા ઉપર થોડો કાબુ રાખશો તો સફળતા મળી શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ. આવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને મૌની અમાવસ્યાના દિવસે 4 ગ્રહોનો સંયોગ રોજગારીની અંદર વૃદ્ધિની તકો સર્જાવી શકે છે. નવા પ્રસ્તાવ આવી શકે છે. શું ઉપાયો કરવા જોઈએ? તમારે ખાસ કરી અને જોવા જઈએ તો કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, ગાય માતાને ઘાસ અર્પણ કરો, અને તમારે આજના દિવસે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને યાત્રા પ્રવાસના ઉત્તમ યોગો બની રહ્યા છે. વ્યવસાયની અંદર નૂતન કોન્ટ્રાક્ટ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે, અને શેર બજારની અંદર પણ ઉત્તમ લાભની શક્યતાઓ બની શકે છે. હવે વાત કરીશું આપણે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા ધન રાશિવાળા જાતકોને 4 ગ્રહોનો સંપૂર્ણ પ્રભાવ મૌની અમાવસ્યા જે 71 વર્ષ પછી આવેલી છે, જેના લીધે જમીન મકાનથી તમને લાભ મળી શકે. સંતાનની સુખાકારી ઉત્તમ પ્રકારની તમને પ્રાપ્ત થઈ શકે. 7.5 ચાલી રહી છે, પરંતુ જો તમે હનુમાનજીની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, અને આજના દિવસે તમારાથી નીચે આવેલા વ્યક્તિઓને સારી રીતે સાચવશો અને મૌની અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરશો તો અવશ્ય સફળતા મળશે. ધન રાશિવાળા જાતકોને આજના દિવસમાં વ્યવસાયની નૂતન તકો મળી શકે છે. સમય તમને અનુકૂળ રહેતો જણાશે અને તમારા કાર્યની કદર પણ થતી જણાશે. હવે વાત કરીશું આપણે મકર રાશિની. એ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે તમારા જીવનમાં તમે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમે આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છો, તો શું કરવું જોઈએ? દર્શક મિત્રો, તમારા ઘરની અંદર જ્યારે આર્થિક સમસ્યાઓ વધી જતી હોય તો તમારે ખાસ કરીને જોવા જઈએ તો ઘરની અંદર બેઠેલા લક્ષ્મીજીની તમારે પૂજા કરવી જોઈએ. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમારા વ્યવસાયના ક્ષેત્રની અંદર તમારે બેઠેલા લક્ષ્મી, આજુબાજુમાં હાથી ને એની અંદરથી નાણાં પડતા હોય, એટલે કે પૈસા પડતા હોય એવી બેઠેલી મૂર્તિ તમારે બિરાજમાન કરવી જોઈએ. જ્યારે તમે તમારા વ્યવસાયના ક્ષેત્રમાં જાઓ એટલે પ્રથમ તમારે એ લક્ષ્મી માતાજીની મૂર્તિને નમસ્કાર કરી, વંદન કરી, અને ગુલાબનું અત્તર અથવા ગુલાબનો સ્પ્રે તેમને છાંટી, અથવા અમારા ઘરે પણ લક્ષ્મીજીની મૂર્તિને છાંટીને તમારા શરીરને તમે સ્પ્રે અથવા અત્તર છાંટશો તો અવશ્ય તમારા જિંદગીની અંદર તમને સારો એવો નાણાકીય લાભ થશે અને સારી એવી સફળતા પણ મળતી જણાશે. હવે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ ને ચ, જેનો સ્વામી બને છે શનિ. આવા મકર રાશિવાળા જાતકો માટે મૌની અમાવસ્યાના લીધે વ્યર્થ કામની અંદર તમે તમારો સમય વ્યતીત ન કરો, તે અંગે તકેદારી રાખવી જરૂરી. ખાસ કરીને મૌની અમાવસ્યાના દિવસે પોસિબલ હોય ત્યાં સુધી
તમારે કૂતરાની અને ગાયની સેવા કરવાથી તમને સારો લાભ મળી શકે. મકર રાશિવાળા જાતકોએ નોકરિયાત વર્ગને સારો તમારે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પરિવાર સાથે તમારે માંગલિક પ્રસંગની અંદર આયોજન થઈ શકે ને તમે બહાર પણ જઈ શકો. અવરોધ રહેવા છતાં પણ તમે સારી એવી સફળતાઓ મેળવી શકશો. ને હવે વાત કરીશું આપણે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને સ, જેનો સ્વામી છે શનિ. આવા કુંભ રાશિવાળા જાતકોને મૌની અમાવસ્યાના લીધે તમારા પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ, તકલીફ, ઝઘડા વગેરે વસ્તુ છે સમાપ્ત થવાની શક્યતાઓ બની શકે છે. સન્માન પ્રાપ્તિના ઉત્તમ યોગો પણ બની શકે છે. શું કરવું જોઈએ? પોસિબલ હોય તો તમે તમારા પિતૃઓનું તર્પણ કરો, પિતૃઓનો આદર સત્કાર કરી અને પિતૃઓની પૂજા કરીને પિતૃની પાછળ દાન પુણ્ય કરો. અવશ્ય તમને સફળતા મળશે. કુંભ રાશિવાળા જાતકોએ કોઈ પણ વાતને તમારા મનની વાત હોય એને ગુપ્ત રાખવી તમારે જરૂરી રહેશે. પરિવારની અંદર ખુશીનો માહોલ સર્જાઈ શકે છે. પ્રયત્ન કરો, અવશ્ય આપને સફળતા મળી શકે છે. દાંપત્ય જીવન તમારું સુખમય અને આનંદમય રહેતું જણાશે. હવે વાત કરીશું આપણે આકાશ મંડળની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા મીન રાશિવાળા જાતકોએ મંગળનું ગોચરની અંદર ભ્રમણ અને ખાસ કરીને ગુરુ મહારાજ ઉપર દ્રષ્ટિ એટલે ક્યાંક ને ક્યાંક તમારા આવકની અંદર વધારો કરી શકે છે, પરંતુ તમારું આરોગ્ય બગડવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. મૌની અમાવસ્યાના દિવસે પોસિબલ હોય ત્યાં સુધી તમારે તલનું દાન કરવું જોઈએ, પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવું જોઈએ, તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે. મીન રાશિવાળા જાતકોએ કામનો બોજો વધતો જણાશે. ભાગીદારી વર્ગને ક્યાંક ને ક્યાંક તમારે સાવચેતી રાખી અને કામ કરવું અત્યંત જરૂરી. ગુસ્સાની અંદર તમારે અકારણ કોઈ પણ નિર્ણય ન લો તે અંગે તકેદારી રાખવી અત્યંત જરૂરી રહેશે. જય ગણેશ. બિલકુલથી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે.